તો કેમ છો વિદ્યાર્થી મિત્રો? ટીપીસર ફિઝિક્સ ગુરુમાં આપનું હાર્દિક સ્વાગત છે. હવે આપણે આજે સ્ટાર્ટ કરવાના છે વેક્ટર સદિશો. બરાબર, આજે આપણે શું સ્ટાર્ટ કરશું? તો સદિશો સ્ટાર્ટ કરવાના છીએ અને ચોથું ચેપ્ટર જે છે સમતલમાં ગતિ, એના વિશે ચર્ચા કરશું. બરાબર, તો સદિશ શું છે પહેલા એ માહિતી મેળવી લઈએ કે સદિશની કેમ જરૂર પડી, સદિશની જરૂર શા માટે પડી. તો આપણે કોઈ પણ ફિઝિકલ ક્વોન્ટિટી છે, બરાબર, કે ચલો હેડિંગ મારી દઈએ આપણે. શું છે ભાઈ કે સદિશની જરૂર શા માટે? સદિશની જરૂર શા માટે? કેમ સદિશ જરૂરી છે? ઓહો, દેખાવાનું બંધ થઈ ગયું તમને, આપણે દેખાડી દઈએ. ચલો હવે દેખાય છે. ઓકે, વાય સદિશ, વાય શા માટે સદિશ? સદિશ કેમ? બરાબર, તો કોઈ પણ ફિઝિકલ ક્વોન્ટિટી છે, એટલે કે ભૌતિક રાશિ છે, કે કોઈ પણ ભૌતિક રાશિની આપણે વાત કરીએ, કોઈ પણ ભૌતિક રાશિની વાત કરીએ તો એને દર્શાવવા હંમેશા બે વસ્તુની જરૂર પડે છે. કોઈ બી ભૌતિક રાશિ હોય, સદિશ હોય ચાહે અદિશ હોય, બરાબર, તો કોઈ પણ ભૌતિક રાશિને દર્શાવવા માટે આપણે બે વસ્તુની જરૂર પડે. એક તો એનું સંખ્યાત્મક મૂલ્ય, સંખ્યાત્મક મૂલ્ય, અને બીજો છે એનો એકમ, એકમ, બીજો છે એનો એકમ. પણ આપણે તો શું કીધું છે ભાઈ? આપણે સદિશ રાશિની વાત કરવાની છે. આપણે કોની વાત કરશું? સદિશ રાશિની વાત કરશું. બરાબર, તો આપણે જુઓ કે જે રાશિને દર્શાવવા માટે, જે રાશિને શું કરવા માટે? દર્શાવવા માટે, કે જે રાશિને દર્શાવવા માટે માત્ર મૂલ્ય અને એકમ પૂરતો હોય, એકમ પૂરતો હોય, તેને આપણે અદિશ રાશિ બોલ દઈએ છીએ. અદિશ રાશિ કહેવાય. બરાબર, કે કોને અદિશ રાશિ કહેવાય? કે જેને આપણે દર્શાવવા માટે કોની કોની જરૂર પડે? માત્ર કે આ બે વસ્તુની, કે સંખ્યાત્મક મૂલ્ય અને એકમની જરૂર પડે. માત્ર બેની જ જરૂર પડે. તો એને આપણે બોલી દઈશું શું ભાઈ? તો એને આપણે બોલશું માત્ર અદિશ રાશિ. બરાબર, તો અદિશ રાશિ કઈ કઈ છે? ફોર એક્ઝામ્પલ, કે અદિશ રાશિ કઈ છે? તો દળ. બરાબર, કે અદિશ રાશિ શું છે? તો દળ અદિશ રાશિ છે. કેમ? કારણ કે દળને દર્શાવવા માટે કોઈ દિશાની જરૂર નથી. બરાબર, કે આપણે કહીએ કે ભાઈ 1 કિલોગ્રામ, 2 કિલોગ્રામ, 3 કિલોગ્રામ, 4 કિલોગ્રામ, 1 ક્વિન્ટલ, 1 મેટ્રિક ટન, એમ અલગ અલગ એકમો અને એના મૂલ્યો વડે દર્શાવીએ છીએ. પણ એવું કીધું કે ભાઈ મારું વજન, સોરી, મારું દળ છે મારું દળ છે 50 કિલોગ્રામ કે 60 કિલોગ્રામ કે 90 કિલોગ્રામ. જો કે તમને નહીં લાગતું હોય, નથી એટલું બધું. બરાબર, જે તમને લાગે તમે ગણ લેજો. કે મારું જે વજન છે એને હું એમ કહું કે ભાઈ ચલો મારું વજન છે, એક્ઝેક્ટલી નહીં કહ્યું, બરાબર, વજન બહુ કહેવું જરૂરી નથી, પણ માન લો કે જે વજન છે એ કહું કે 50 કિલોગ્રામ માન લો. ચલો માની લો તમારું શું જાય છે, તો 50 કિલોગ્રામ મારું દળ છે. તો 50 કિલોગ્રામ દક્ષિણ દિશામાં, 50 કિલોગ્રામ પૂર્વ દિશામાં, 60 કિલોગ્રામ ઉત્તર દિશામાં, એવું નહીં હોય. બરાબર, એના માટે કોઈ દિશાની જરૂર નથી કે ભાઈ બધી જગ્યાએ સેમ જ રહેવાનું, દિશાની કોઈ જરૂર નથી. એવું ને એવું જે સમય, એવું ને એવું છે સમય, કે સમયને પણ જરૂર નથી. પછી છે વિદ્યુત પ્રવાહ, આને પણ નથી. પછી કોની વાત કરીએ? તો અંતરની વાત કરીએ, અંતરને પણ જરૂર નથી. પછી ઝડપ છે, પછી કાર્ય છે, ઉર્જા છે, પાવર છે, આ બધાને કોઈ જ દિશાની જરૂર નથી. માટે આ બધા શામાં દર્શાવીએ છીએ આપણે? કે માત્ર એનું મૂલ્ય અને એકમ પૂરતો છે, કાફી છે. બરાબર, કે નામ ही काफी इन लोगों का. चलो देन आफ्टर આપણે જોઈએ સદિશ રાશિ. તો કોને કહેવામાં આવે? તો જે રાશિને દર્શાવવા માટે, જે રાશિને દર્શાવવા માટે મૂલ્ય, એકમ
ઉપરાંત દિશાની પણ જરૂર પડે, દિશાની પણ જરૂર પડે તેવી રાશિને સદિશ રાશિ કહેવાય, સદિશ રાશિ કહેવાય. કે તેવી રાશિને આપણે સદિશ રાશિ બોલી દઈએ છીએ કે જેને દર્શાવવા માટે મૂલ્ય, એકમ તેમજ દિશાની પણ જરૂર પડતી હોય. તો એવી કઈ રાશિ છે? ઉદાહરણ તરીકે જોઈએ તો એવી રાશિ છે એક તો સ્થાનાંતર, બીજો છે વેગ, પ્રવેગ, બળ, વેગમાન, ટોર્ક. આ બધી રાશિ કેવી છે ભાઈ? દિશા સાથે દર્શાવાતી રાશિ છે કે દિશાની જરૂર પડે છે. બરાબર કે ભાઈ હું અહીંયા છું કે આ બાજુ જે કઈ બી વસ્તુ છે, માન લો આ બાજુ તમે ઊભા છો, આ બાજુ બીજું કંઈક ઊભું છે. બરાબર, તો મારે દર્શાવવું છે, મારે એનું સ્થાન દર્શાવવું છે કે મારે તમારું સ્થાન દર્શાવવું. તો શું કહીશ હું કે ભાઈ તમે આ બાજુ ઊભા છો, મારી કઈ બાજુ? ડાબી બાજુએ. બરાબર, આ લોકો કઈ બાજુ ઊભા? તો મારી જમણી બાજુએ ઊભા છે. તો સ્થાનાંતર ઇઝ અ વેક્ટર ક્વોન્ટિટી. કે સ્થાનાંતર એ કેવી રાશિ છે? કે સદિશ રાશિ છે. દિશાની જરૂર પડશે કે મારે તમે 2 મીટર દૂર ઊભા છો ડાબી બાજુએ. બરાબર, કે 2 મૂલ્ય થઈ ગયું, મીટર એકમ થઈ ગયું અને ડાબી બાજુ તમારી દિશા થઈ ગઈ. તો સ્થાનાંતર એક સદિશ રાશિ છે. તો એમ તેમ બળ પણ સદિશ રાશિ છે, પ્રવેગ સદિશ રાશિ, ટોર્ક, વેગમાન, આ બધું જ સદિશ રાશિની અંદર આવે છે. બરાબર, ચલો આપણે હવે આનો ડિફરન્સ જોઈએ. What is the difference between સદિશ and અદિશ? સદિશ and અદિશ, સ્કેલર એન્ડ વેક્ટર ક્વોન્ટિટી વચ્ચેનો આપણે ડિફરન્સ જોઈ લઈએ. એક મસ્ત મજાનો ડિફરન્સ જોઈ લઈએ. ચલો, તમને દેખાતું નથી, પાછું છું કે સદિશ અને બીજી અદિશ. इधर एक कीड़ा घुस गया है जो बहुत ही, ये कीड़ा नहीं भी है तो भमरी है. ये साली भमरी इधर मेरे क्लास में क्या फिजिक्स पढ़ने आई बे. चल तेरे को बाहर निकाल देते हैं. चल निकल जाए, चल बाहर निकल जाए, चल तेरे को बाहर निकाल देते हैं. चल निकल निकल यहाँ से निकल बे भमरी आंटी निकल. चल निकल गई. ये मेरा क्लास पढ़ने आई थी, मुफ्त में मेरा क्लास पढ़ने आई थी. चल जुओ કે સદિશ રાશિમાં કોની જરૂર પડે? ચલો, એક તો મૂલ્ય છે, બીજું એકમ, આ તો બધામાં જરૂર પડે, અને ઉપરાંત દિશાની પણ જરૂર પડે, જેને આપણે શું બોલીશું? સદિશ રાશિ. જ્યારે અદિશ રાશિમાં માત્ર મૂલ્ય અને એકમ જ હોય. બરાબર, કે અદિશ રાશિમાં માત્ર મૂલ્ય અને એકમ જ હોય. એના પછી કે અદિશ રાશિનો જે સરવાળો બાદ બાકી છે, સરવાળો છે, બાદ બાકી છે, ગુણાકાર છે, આ બધું જે છે ને એ સાદા ગણિતના રૂપે આપણે કરી શકશું. સાદા ગણિતનો ઉપયોગ કરીને કરી શકીએ, ઉપયોગ કરીને મેળવી શકાય. બરાબર, કે અદિશ જે રાશિ છે એનો સરવાળો કરવો, બાદ બાકી કરવો, ગુણાકાર ભાગાકાર કરવો હોય તો આપણે સાદા ગણિતનો, એકદમ સાદું ગણિતનો ઉપયોગ કરીને આપણે કરશું. બરાબર, જેમ કે મારે કેવું છે ભાઈ કે 2 કિલોગ્રામ વત્તા 3 કિલોગ્રામ ઇઝ ઇક્વલ ટુ 5 કિલોગ્રામ. બરાબર, કે 2 કિલોગ્રામ વત્તા 3 કિલોગ્રામ બરાબર 5 કિલોગ્રામ. તો જે દળ છે અદિશ રાશિ હું સાદા ગણિતની રૂપે કરી શકું. પણ હા, હવે એમ કહી દઉં હું કે ચાલો જ્યારે સદિશની રાશિની વાત કરીએ, ચલો તો હું એમ કહું તમને કે અહીંયાથી અહીંયા સુધીનું અંતર 5 મીટર છે, 5 મીટર છે. બરાબર, હવે અહીંયાથી હું ચાલવાનું શરૂ કરું, આ બાજુ 5 મીટર એક્ઝેક્ટ અહીંયા. બરાબર, કે 5 મીટર ચાલ્યો હું, A થી B સુધી 5 મીટર ચાલ્યો, અને B થી C સુધી આ અંતર બીજું 2 મીટર છે. B થી C સુધી બીજું હું 2 મીટર ચાલ્યો. તો કુલ કેટલા મીટર ચાલ્યો ગણો? કુલ કેટલા મીટર ચાલ્યો હોઈશ હું અહીંયા? ચલો અહીંયા થોડુંક એક્સ્ટ્રા કરી દઈએ કે આ 4 છે ને આ 3 છે.
કે કેટલા મીટર હું ચાલ્યો, તો ચાલ્યો કેટલા મીટર કે 3 + 4, 3 + 4 બરાબર 7 મીટર. પણ સાહેબ આ તો સાદા ગણિતની રીતે થઈ ગઈ. હવે જુઓ, હવે આની વાત કરું, ચલો તો 3 મીટર આમ નહીં, હું 3 મીટર ઊંધો ચાલ્યો અહીંયા ડી પોઈન્ટ ઉપરથી, તો અહીંયા સરવાળો જ થયો, અહીંયા સરવાળો જ થયો, પણ શું થયું કે દિશા ઉલટાઈ ગઈ. બરાબર, તો આ જે 3 છે માઇનસ થઈ જશે, તો આપણે અહીંયા કહી શકીએ કે ભાઈ 4 પ્લસ અને 3 માઇનસ. તો કેટલા મીટર હું ચાલ્યો ગણાવું, ચાલ્યો તો ગણાવું, 4 ને 3 5, 4 ને 3 7 મીટર. પણ મારું સ્થાનાંતર કેટલું થયું, તો મારું સ્થાનાંતર માત્ર 1 જ મીટર થયું છે. બરાબર, હવે ચલો અહીંયાથી આમ ચાલ્યો અને પછી ઉપર ચાલ્યો 3 મીટર બીજું, તો મારું સ્થાનાંતર કયું ગણાશે, તો સ્થાનાંતર આ ગણાશે. તો આ તો પાયથાગોરસનો પ્રમેય થઈ ગયો. તો પાયથાગોરસના પ્રમેય પ્રમાણે 5 મીટર. તો દર વખતે 3 કન્ડિશન હું ચાલ્યો કેટલું, 4 ને 3 મીટર. તો મારા જવાબ અલગ અલગ આવે છે. કેમ? કારણ કે દર વખતે દિશા અલગ અલગ થઈ જાય છે. એટલા માટે આ સદિશ રાશિનો જે સરવાળો છે સાદા ગણિતની રૂપે નહીં, કોના રૂપે થશે, તો સદિશ રાશિનો સરવાળો બાદ બાકી, સદિશ રાશિનો સરવાળો બાદબાકી અને ગુણાકાર સદિશના નિયમોનો ઉપયોગ કરીને થાય છે. સદિશોના નિયમોનો ઉપયોગ કરીને થાય છે. ઉદાહરણ તો તમારી જોડે છે જ, ઉદાહરણ અહીંયાથી કહી દેવાના. બરાબર, તો આ તો સદિશ વિશે થોડીક માહિતી, સદિશ વિશે થોડીક માહિતી મેળવી. હજુ બીજી માહિતી મેળવીએ, ફટાફટ સ્ક્રીનશોટ પાડી લો. જુઓ, આપણે શું કીધું કે જે રાશિ દિશા દર્શાવે છે, જે રાશિ દિશા દર્શાવે છે એને આપણે સદિશ રાશિ બોલીએ છીએ. પણ દર વખતે એવું નથી કે દરેક દિશા દર્શાવતી રાશિ સદિશ હોય બી ખરા, ના પણ હોય. જસ્ટ ફોર એક્ઝામ્પલ જોઈએ કે વિદ્યુત પ્રવાહની વાત કરીએ આપણે. ચલો, બરાબર, કે વિદ્યુત પ્રવાહની વાત કરીશું આપણે, તો વિદ્યુત પ્રવાહની અંદર શું થાય છે, જુઓ કે માન લો કે ભાઈ આ બિંદુ ઉપર જંકશન જેને બોલશું, કે આ બિંદુ ઉપર 3 તાર ગોઠવેલા છે, આ બિંદુ ઉપર 3 તાર ગોઠવેલા છે, જેમાં અંદર આવતો વિદ્યુત પ્રવાહ 5 એમ્પિયર, અહીંયા અંદર આવતો વિદ્યુત પ્રવાહ 3 એમ્પિયર. તો બંને ભેગા થઈને અહીંયા આવતો વિદ્યુત પ્રવાહ કેટલો ગણાશે, 8 એમ્પિયર ગણાશે. અહીંયા આવતો વિદ્યુત પ્રવાહ આપણે 8 એમ્પિયર ગણશું. તો જુઓ, હવે અહીંયા આરું વિદ્યુત પ્રવાહમાં દિશા છે કે અંદર આવે છે, બહાર જાય છે. ધીસ ઇઝ ધ ડાયરેક્શન, કે એ દિશા છે કે અંદર આવે છે કે બહાર જાય છે, એ દિશા છે. પણ એ જે દિશા દર્શાવતી આ જે રાશિ છે એનો સરવાળો આપણે સાદા ગણિતના રૂપે કરી નાખ્યો, 5 ને 3 8. તો આને સદિશ રાશિમાં ગણતા નથી, એ અદિશ રાશિ છે. જનરલી એને ટેન્સર રાશિ બોલવામાં આવે છે, કે દિશા હોવા છતાં સદિશમાં નથી, છે અદિશમાં, તો એવી રાશિને ટેન્સર રાશિ બોલવામાં આવે છે. કઈ રાશિ? નોટ કેન્સર, ધીસ ઇઝ ટેન્સર. વોટ? ટેન્સર રાશિ, કે આને ટેન્સર રાશિ બોલવામાં, કે દિશા હોવા છતાં સદિશ ના હોય તો એને આપણે ટેન્સર રાશિમાં ગણી લઈએ છીએ. બરાબર, ઘણી બધી આવશે ટેન્સર રાશિઓ. બરાબર, ચલો સદિશ દર્શાવવાની હવે રીત જોઈએ આપણે, કે સદિશ કેવી રીતના દર્શાવાય. સદિશ દર્શાવવાની રીત, બરાબર, કે સદિશ કઈ રીતના આપણે દર્શાવીએ છીએ. તો સદિશ દર્શાવવા માટે હંમેશા આપણે એક તીર કરીએ છીએ. આ રીતના સદિશ દર્શાવવા માટે એક તીર કરીએ છીએ. તમે તીર કોઈ પણ દિશામાં લઈ શકો, જે દિશામાં રાશિ જતી હોય, જે દિશામાં રાશિનું મૂલ્ય હોય, બરાબર, તો એ દિશામાં તમે તીર લઈ શકો. એ જે તીર છે એના આગળના ભાગને કહેવામાં આવે છે હેડ, એટલે કે શીર્ષ ગુજરાતીમાં આપણે, અને પાછળના ભાગને બોલવામાં આવે છે ટેલ, પૂંછડી. બરાબર, ગુજરાતીમાં પૂચ્છ બોલશું આપણે આને. હેડ અને ટેલ. અને આ તીરની જે લંબાઈ છે, તીરની લંબાઈ
તીરની જે લંબાઈ છે એ સદિશ રાશિનું મૂલ્ય દર્શાવે છે, કે એ સદિશ રાશિનું શું દર્શાવે છે બેટા? તો મૂલ્ય, બરાબર, કે એ સદિશ રાશિનું મૂલ્ય દર્શાવે છે, કે તીરની જે લંબાઈ છે, લેન્થ ઓફ ધ વેક્ટર, તો એ દર્શાવે છે આપણું સદિશનું મૂલ્ય, બરાબર. તો હું તમને એમ કહું કે ભાઈ કે 5 મીટર, ચલો અહીંયા આપણે દર્શાવીએ કે કોઈ એક રાશિ એ છે, જનરલી આપણે એ અને બી તરીકે લઈશું કે કોઈ એક રાશિ એ છે, બરાબર, અને કોઈ એક રાશિ બી છે. ચલો કોઈ એક રાશિ બી છે, બે આપણે રાશિ જોઈ. આની લંબાઈ છે 5 સેન્ટીમીટર અને આની લંબાઈ છે માન લો 7 સેન્ટીમીટર. તો આપણે શું કરશું ભાઈ કે આ જે છે એ 5 એકમ છે, કે આનું જે મૂલ્ય છે એ 5 એકમ ગણ લઈશું, 5 એકમ, અને આનું જે મૂલ્ય છે 7 એકમ છે. તો આપણે એવું કહી શકીએ કે ભાઈ આના મૂલ્ય કરતા આનું મૂલ્ય 2 વધારે છે, 2 એકમ વધારે છે. હવે એકમ કોઈ પણ હોઈ શકે, પછી એકમ મીટર પ્રતિ સેકન્ડ હોઈ શકે, કિલોગ્રામ તો આમાં આવશે નહીં, મીટર પ્રતિ સેકન્ડ હોઈ શકે, મીટર પર સેકન્ડ સ્ક્વેર હોઈ શકે, ન્યૂટન હોઈ શકે, એકમ તો કોઈ પણ હોઈ શકે, જે રાશિનો એકમ છે એ રાશિ હોઈ શકે, બરાબર. ચલો દેખાતું ને 7 સેન્ટીમીટર. હવે કમ્પ્લીટ ને? ઓકે, ચલો. તો એ મૂલ્ય દર્શાવે છે એની લેન્થ. હવે કઈ રીતના દર્શાવ્યું જુઓ, તમે જુઓ કે આ જે રાશિ છે અને મેં કઈ રીતના દર્શાવી છે, આ જે રાશિ છે એને કઈ રીતે દર્શાવી છે. તો રાશિ માન લો કે બળ છે, માન લો કે બળ છે, તો બળની અંદર શું દર્શાવીએ આપણે કે બળની જે સંજ્ઞા છે F છે, બળની જે સંજ્ઞા છે F છે, પણ બળની સંજ્ઞા F છે, પણ એને જો સદિશ રૂપે દર્શાવીએ આપણે તો એની ઉપર અમે તીર મૂકવામાં આવે. તો આ વખતે જે બળની આપણે મૂલ્યને બધું લખશું એ કઈ રૂપે છે કે આ હાલ બળ સદિશ રૂપે છે, સદિશ રૂપે દર્શાયેલું બળ છે, બરાબર, કે સદિશ રૂપે દર્શાયેલું બળ છે. હવે ચલો આપણે જોઈએ, માન લો કે મારે બળ જોઈએ છે F, આપણે કહીએ કે 5 ન્યૂટન, આપણે બોલી દઈએ 5 ન્યૂટન. તો 5 શું છે? તો 5 એ મૂલ્ય છે, n એ એનો એકમ છે, ન્યૂટન એ એનો એકમ છે. તો આ તો સદિશ રૂપે દર્શાવ્યું જ નથી. તો હંમેશા ધ્યાન રાખવાનું કે જ્યારે ઉપર સદિશ દર્શાવું આ આની રૂપે કમ્પ્લીટ છે, પરફેક્ટ છે, કે F બરાબર 5 ન્યૂટન કમ્પ્લીટ છે, બરાબર. પણ જેવું ઉપર હું તીર દર્શાવું એટલે સમજી લેવાનું તમારે મૂલ્ય એકમ ઉપરાંત બીજું કંઈક વસ્તુ મારે મૂકવું પડે, જેનું નામ છે દિશા. સાથે મારે દિશા મૂકવી પડશે. જો ઉપર હું આ રીતના તીર દર્શાવી દઈશ તો જો તીર આવ્યું એનો મતલબ કે આ સદિશ રૂપે દર્શાવેલું છે અને એનું મૂલ્ય એકમ અને દિશા સહ દિશાની સાથે દર્શાવવાનું રહેશે. તો જ્યારે કોઈ સદિશ રાશિને આપણે દર્શાવીએ છીએ ત્યારે એની ઉપર તીર મૂકી દઈશું, બરાબર, જો દિશા સાથે લખશું તો. પણ જો તીર કાઢી દઈએ તો શું થઈ જશે કે તીર કાઢી દઉં હું તો દિશા જતી રહેશે, તો તીર કાઢી દઉં તો આ એક જાતની અદિશ, અને અદિશ શું દર્શાવે? મૂલ્ય. તો એનો મતલબ એમ કે F એ દિશા દર્શાવે છે, કે કોઈ પણ રાશિ ઉપર જ્યારે તીર મૂકીએ ત્યારે દિશા સાથે લખવાની વસ્તુ છે, દિશા સાથે લખીએ છીએ, પણ જ્યારે તીર કાઢી દઈએ ત્યારે એ દર્શાવે છે એનું મૂલ્ય, બરાબર, કે આ સદિશ કહેવામાં આવશે, આને બોલવામાં આવશે સદિશ રાશિ, બરાબર, કે સદિશ F છે. જ્યારે આ શું છે? એનું મૂલ્ય છે. એટલે જ્યારે પણ આપણે સદિશનું મૂલ્ય દર્શાવવું હોય, જ્યારે પણ આપણે કોઈ પણ સદિશનું મૂલ્ય દર્શાવવું હોય તો ત્યારે આપણે આને માનાંકમાં કરશું અથવા તો એને માનાંક વગર કે સદિશ વગર એમને એમ લખશું. આ બંને એના મૂલ્ય દર્શાવે છે, બરાબર. જસ્ટ ફોર એક્ઝામ્પલ હું તમને એમ કહું કે સદિશ એ છે, મારે એનું મૂલ્ય જોઈએ છે, તો મૂલ્ય કઈ રીતના દર્શાવીશ હું? તો મૂલ્ય આ રીતના દર્શાવીશ કે ક્યાં તો એ ક્યાં તો માનાંકની અંદર એ કરી દઉં, કે બંને એક જ છે, કે માનાંકમાં તમે એ કરો કે આ રીતના એ કરો ડાયરેક્ટ સદિશ વગર, તો એ મૂલ્ય દર્શાવે છે.
ક્લિયર? સ્ક્રીનશોટ પાડવાનો તો પાડી લો. ચલો હવે દિશાની પ્રેક્ટિસ કરી લઈએ આપણે. હવે દિશાની આખી પ્રેક્ટિસ કરી લઈએ કે નોર્થ, ઈસ્ટ, સાઉથ એન્ડ વેસ્ટ. નોર્થ, ઈસ્ટ, સાઉથ એન્ડ વેસ્ટ આપણે દિશાની પ્રેક્ટિસ કરીને ખૂણાની પ્રેક્ટિસ કરીએ. ચલો ઈસ્ટ એટલે કે પૂર્વ દિશા, એસ એટલે કે દક્ષિણ દિશા, પછી નોર્થ એટલે કે ઉત્તર દિશા, અને બાકી બધી વેસ્ટ એટલે કે પશ્ચિમ દિશા. બરાબર? એમ 4 દિશાઓ મેં અહીંયા લખી છે. આપણે મોટા ભાગે ચોથા ચેપ્ટરની અંદર આ બહુ આવશે, ધ્યાન રાખજો, આ બહુ આવવાનું છે. ચલો તો એક્ઝેક્ટ બંનેના સેન્ટરમાંથી, એક્ઝેક્ટ નોર્થ અને ઈસ્ટના સેન્ટરમાંથી, એટલે નોર્થ ઈસ્ટ વચ્ચે કેટલાનો ખૂણો છે? નોર્થ ઈસ્ટ વચ્ચે 90 નો ખૂણો છે. બધી દિશાની જોડીએ, નોર્થ ઈસ્ટ, નોર્થ વેસ્ટ, સાઉથ વેસ્ટ એન્ડ સાઉથ ઈસ્ટ બધા વચ્ચે 90 ડિગ્રીનો ખૂણો છે. આપણે એક્ઝેક્ટ સેન્ટરમાંથી એટલે કે એક્ઝેક્ટ 45 એંગલે 45ના ખૂણે જ્યારે આપણે જોઈએ છીએ બધા 45ના ખૂણા છે કે બધા 45ના ખૂણે એક સદિશ દર્શાવ્યો, તો આને કઈ દિશા બોલવામાં આવશે? ધ્યાન રાખજો કે 45ના ખૂણે આવશે તો એને બોલવામાં આવશે નોર્થ ઈસ્ટ. નોર્થ અને ઈસ્ટની વચ્ચે એક્ઝેક્ટ આને કહેવાય છે સાઉથ ઈસ્ટ. આને બોલવામાં આવશે સાઉથ વેસ્ટ અને આને બોલવામાં આવશે નોર્થ વેસ્ટ, જો એક્ઝેક્ટ સેન્ટરમાંથી હશે તો. બરાબર? કે ઉત્તર પૂર્વ, ઉત્તર પશ્ચિમ, દક્ષિણ પૂર્વ અને દક્ષિણ પશ્ચિમ એમ બોલવામાં આવે છે આને. હવે બીજું જોઈએ. ચલો તો એ પણ અહીંયા દોર દઉં. નોર્થ, સાઉથ, વેસ્ટ એન્ડ ઈસ્ટ. બરાબર? એક સદિશ છે, આને અહીંયાથી 30નો ખૂણો બનાવ્યો. કેટલાનો ખૂણો બેટા? 30નો. તો 30નો બનાવ તો એક્ઝેક્ટ સેન્ટરમાંથી નથી એટલે નોર્થ ઈસ્ટ તો કહેવાશે જ નહીં. તો કેટલાનો ખૂણો છે? 30નો. ક્યાંથી છે? ઈસ્ટથી. કઈ બાજુ? તો નોર્થ બાજુ. ધ્યાન રાખો શું કહું છું કે 30નો ખૂણો ક્યાંથી છે? ઈસ્ટથી. કઈ બાજુ? તો નોર્થ બાજુ. એટલે આને બોલવામાં આવે પૂર્વથી ઉત્તર તરફ 30 અંશ, કે પૂર્વથી ઉત્તર તરફ 30 અંશ, અથવા તો એવું પણ બોલી શકો 30 અંશ પૂર્વથી ઉત્તર તરફ. ખૂણાને ઉપર નીચે મૂકો, આપણે ગુજરાતીમાં બધું ચાલશે. બરાબર? ચલો અહીંયા જોઈએ કે માન લો આ રહ્યો 40 અંશનો ખૂણો છે. તો શું બોલશું આને કે 40 અંશનો ખૂણો, 40 અંશ ક્યાંથી ક્યાં? સાઉથથી ઈસ્ટ બાજુ છે. જોઈ લો, સાઉથ સાથે ખૂણો બનાવે છે એટલે કે દક્ષિણથી પૂર્વ તરફ, દક્ષિણથી પૂર્વ તરફ. હવે આની વાત કરીએ આપણે. ચલો આ 50 અંશનો ખૂણો છે. કઈ બાજુ છે? કે 50 અંશનો ખૂણો વેસ્ટ એટલે કે પશ્ચિમથી ઉત્તર તરફ. 50 અંશ પશ્ચિમથી ઉત્તર તરફ, પશ્ચિમથી ઉત્તર તરફનો ખૂણો છે આ. બરાબર? ક્લિયર? ખ્યાલ પડ્યો? અહીંયા દોરો થોડો, અહીંયા તમારે દોર દેજો. 60 અંશનો ખૂણો દક્ષિણથી પશ્ચિમ તરફ. ચલો દોર દેવાનો તમારે. તો 60 અંશનો ખૂણો કોની સાથે બનાવે? દક્ષિણ સાથે. કઈ બાજુ? પશ્ચિમ તરફ. એટલે લગભગ આ રીતના આવશે. આ 60નો ખૂણો, તો આ 30નો પણ કહી શકો તમે. 30નો કહી શકાય ને? આ ખૂણો મળી જાય, આ ખૂણો મળવાનો જ છે ને, કારણ કે બંને વચ્ચે 90નો ખૂણો છે. બરાબર? ચલો સ્ક્રીનશોટ પાડ લો. જુઓ તો હવે શું કીધું ભાઈ કે આપણે હવે જોવાના છીએ કે સદિશને દર્શાવવો હોય તો એના માટે કેવી શરતોનું પાલન કરવું પડશે. બેઝિક છે, ધ્યાન રાખજો. આ
આપણે બુકમાં નથી, કશામાં છે નહીં, પણ આ શરતોનું પાલન કરશો તો તમને જે સદિશ છે એનો સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર એકદમ ઇઝીલી આવડશે. બરાબર, ધ્યાન રાખો. શું કીધું કે જો સદિશને તમે 2π રેડિયન 360ના ખૂણે ઘુમાવી દો, બરાબર, જેમ કે આ સદિશ છે, આને હું ઘુમાવતો પાછો અહીંયા મૂકી દઉં, 360ના ખૂણે ઘુમાઈને મેં પાછો મૂકી દીધો, તો શું થયું કે ભાઈ એની નહીં દિશા બદલાણી કે નહીં એથી એનું મૂલ્ય બદલાણું. જસ્ટ ફોર એક્ઝામ્પલ આપણે કહીએ કે ભાઈ ઘડિયાળનો જે સેકન્ડ કાંટો છે એ હાલ 3 ઉપર છે, 3 ઉપર છે, તો એની દિશા કઈ થશે? તમારી રૂપે તમે બોલો, તમારી ડાબી કે તમારી જમણી બાજુએ? બરાબર, કે તમારી ડાબી તમારી જમણી બાજુએ. મારી તો ડાબી બાજુ થશે, પણ તમે જોતા હશો તો તમારી જમણી બાજુ થશે. બરાબર, કે તમારી જમણી બાજુ થવાની છે. તો હવે એ એક આંટો પૂરો કરીને આવે એટલે કે 60 સેકન્ડ પૂર્ણ કરીને આવે છે, તો પણ એ 3 ઉપર સ્થિર હશે. એટલે 360નો ખૂણો ઘૂમીને આવી રહ્યું, તો હવે એની દિશા કેટલી હશે? તો એની દિશા એની એ તમારી જમણી બાજુ, મારી ડાબી બાજુ. બરાબર, એનું મૂલ્ય એટલે શું કીધું મેં? એની લંબાઈ, કે લંબાઈ બદલાણી નહીં હોય. તો સદિશનું મૂલ્ય કે દિશા બદલાતી નથી જો 360ના ખૂણે ઘુમાડો છો. પણ માન લો કે 180ના ખૂણે ઘુમાડી દીધી તમે, 3 થી લઈ ગયા છે 9 ઉપર, 3 થી 9 ઉપર લઈ ગયા, તો એની માત્ર દિશા જ બદલાણી, મૂલ્ય બદલાણું નથી. બરાબર, જો 180નું ભ્રમણ આપી દો તમે, જો એને 180નું ભ્રમણ આપશો તો શું થશે ભાઈ? કે એની દિશા જ બદલાશે. માન લો કે આ સદિશ એ છે, તો 180નું ભ્રમણ આપ્યા પછી એ પણ સદિશ એ જ રહેવાનો છે, પણ દિશા બદલાઈ ગઈ એટલે આપણે માઇનસ લખીએ છીએ. આ ધ્યાન આપજો કે પ્લસ ઓર માઇનસ એ દિશા દર્શાવે છે. પ્લસ ઓર માઇનસ મૂલ્યમાં કોઈ ફેર નહીં કરે. પ્લસ ઓર માઇનસ શું દર્શાવે બેટા? દિશા દર્શાવે છે. કે આ બાજુની દિશા તમે પ્લસ ગણી તો એની ઊંધી દિશા હંમેશા માઇનસ ગણવામાં આવે છે. કે એનું મૂલ્ય કરો, ચલો તો આનું મૂલ્ય કેટલું થશે બેટા? તો આપણે મૂલ્ય કરવા માટે શું કરીએ છીએ? એનો માનાંક, તો માઇનસનો કે પ્લસનો, પ્લસ ઓર માઇનસનો માનાંક તો એનું એ જ થશે ને, એનું એ જ મૂલ્ય આવશે, એમાં કોઈ જ ચેન્જ થતો નથી. ચલો બીજી કન્ડિશન, કે સદિશને સમાંતરમાં ખસેડવામાં આવે. જસ્ટ ફોર એક્ઝામ્પલ માન લઈએ આપણે કે આ સદિશ છે, બરાબર, તો એને સમાંતર કેટલી બાજુઓ બને? એને સમાંતર તમે કેટલી બાજુઓ બનાવી શકો? બરાબર, આટલી બાજુ બનાવી શકો. અમારે ખસેડવો છે તો તમે આને ખસેડીને અહીંયા મૂકી શકો. ક્યાં મૂકી શકીએ એ આપણે હમણાં જોઈએ. ચલો, આને ખસેડીને તમે અહીંયા મૂકી શકો, દિશા બદલાણી નહીં, મૂલ્ય પણ નહીં બદલાવું. એને ખસેડીને તમે અહીંયા મૂકી શકો, એને ખસેડીને તમે અહીંયા મૂકી શકો. બરાબર, કે સમાંતરમાં, જો સમાંતરમાં એને ખસેડીએ છીએ, આ સદિશને આપણે સમાંતરમાં ખસેડ્યો તો નથી એની દિશા બદલાણી કે નથી એનું મૂલ્ય બદલાણું. બરાબર, તો સમાંતરમાં ખસેડવાથી દિશા કે મૂલ્યમાં કોઈ જ ફેર પડતો નથી. અને કેમ કરવું પડે છે એ જોઈએ હવે ત્રીજામાં. અરે કેમ આવું કરવું પડશે એ હવે આપણે જોઈ લઈએ. ચલો, શું કીધું કે કોઈ પણ બે સદિશ વચ્ચેનો મારે ખૂણો જોઈએ છે, કે કોઈ પણ બે સદિશ વચ્ચેનો ખૂણો જોઈએ છે, તો એના માટે તમે શું કરો કે બંને સદિશની પૂંછ ભેગી કરી દો. બંને સદિશની પૂંછ ભેગી કરો. ચલો જોઈએ કે એક સદિશ આ બાજુ છે, સદિશ એ, જે લગભગ આની સાથે આ લાઈન સાથે એટલે સમક્ષિતિજ, આને સમક્ષિતિજ બોલશું આપણે, કે સમક્ષિતિજ સપાટી સાથે 30 અંશનો ખૂણો બનાવે છે. બીજો એક સદિશ છે બી, જે સમક્ષિતિજ સપાટી સાથે કેટલાનો ખૂણો બનાવે છે? તો માન લો કે 120નો. બરાબર, કે બીજો સદિશ છે બી. તો હવે શું કીધું કે બે સદિશ વચ્ચેનો ખૂણો મેળવો તો બંને સદિશની પૂંછ ભેગી કરો. હવે પૂંછ ભેગી કરવા માટે બંને સદિશને ખસેડવો પડે. તો ખસેડી આપણે કેવી રીતના શીખીએ? તો બીજો મુદ્દો લખાયો ને કે ખસેડી આપણે એ રીતના જ શીખીએ, એને સમાંતરની રીતે. ચલો, તો આને ઉપાડવાનો, આને ઉપાડવાનો, દિશા બદલાવી જોઈએ નહીં. અને દિશા ત્યારે જ નહીં બદલાય કે જ્યારે આપણે કેવી રીતે ખસેડશું? એને સમાંતરની રીતે, કે આને સમાંતર ને આને સમાંતર. ચલો, તો સમાંતર રીતે ખસેડીએ, કે આને ખસેડીને હું અહીંયા મૂકી દઉં, જે સમક્ષિતિજ સાથે કેટલાનો ખૂણો બનાવશે? 30નો. આને ખસેડીને અહીંયા મૂકી દઉં,
જે સમક્ષિતિજ સાથે કેટલાનો ખૂણો બનાવે છે? આખો 120 નો. અને બંને પૂંછડી ભેગી કરી પછી મને ખ્યાલ પડ્યો કે ભાઈ આખો 120 છે, એમાંથી આ 30 જાય તો આટલો ખૂણો જે વધશે એ આખો ખૂણો 90 નો મળશે. મને આખો ખૂણો 90 નો મળે છે. બસ તો આ રીતના ખસેડવામાં આવે. કેમ ખસેડવામાં આવે છે એ ખબર પડી ગઈ ભાઈ. અને ખસેડવામાં કેવી રીતના આવે કે એને સમાંતર જ ખસેડવામાં આવશે. બરાબર. ચાલો જોડે એક એક્ઝામ્પલ લખાઈ દઉં તમને. બરાબર. જે દિશા લખી છે એ ચલો અહીંયા સદિશ એ છે, આ સદિશ એ છે. બરાબર. પછી આ સદિશ છે બી, આ બાજુ છે, જોજો તીર જોઈ લેજો, આ બાજુ છે સદિશ બી. બરાબર. પછી સદિશ સી અહીંયા નીચે છે. બરાબર. તો જે સદિશ એ છે એ આ એક્સ દિશા સાથે બનાવે છે કંઈક 30 નો ખૂણો. જે એક્સ દિશા સાથે કેટલાનો ખૂણો બનાવે છે? 30 નો. સદિશ બી જે છે એ વાય અક્ષ સાથે 60 નો ખૂણો બનાવે છે. અને સદિશ સી જે છે એ 45 નો ખૂણો બનાવે છે અહીંયા વાય અક્ષ સાથે. તો મારે શોધવાનું શું છે કે ભાઈ સદિશ એ એન્ડ સદિશ બી વચ્ચેનો ખૂણો, સદિશ બી એન્ડ સદિશ સી વચ્ચેનો ખૂણો અને સદિશ સી એન્ડ સદિશ એ વચ્ચેનો ખૂણો. બરાબર. ચલો સદિશ એ અને સી વચ્ચેનો ખૂણો તમને આવડશે. કેમ? કારણ કે ખૂણો શોધવા માટે બધાની પૂંછડી ભેગી કરવી પડે. તો આની આકૃતિ કેવી બનશે? આની આકૃતિ કઈ રીતના બનશે? ચલો એકવાર સ્ક્રીનશોટ પાડી લો આનો, પછી હું થોડુંક પૂછી દઉં છું. પાડી દો સ્ક્રીનશોટ. ઓકે ચલો તમે સ્ક્રીનશોટ પાડી લીધો છે. આઈ એમ એપ્રિશિએટ યુ. બરાબર. ચલો પૂંછડી ભેગી કરીએ આપણે બધાની. સમાંતરમાં ઉઠાવવાનો, સીધી વસ્તુ છે. ચલો તો એને તો એમનું એમ લખી દઈએ કારણ કે પૂંછડી ઓલરેડી અહીંયા જ છે એની. સી ની પૂંછડી પણ અહીંયા છે ઓલરેડી, સી એન્ડ એ. ઓકે. ચલો થોડુંક 30 નો ખૂણો લાગે એ રીતના દર્શાવું. બરાબર. એ ચલો 30 નો ખૂણો બનાવે છે, આ બનાવે છે 45 એટલે આ 45 નો જ થશે ને. ઓકે. આ 45 નો ખૂણો બનાવે છે. અને આ બી એ એક્સ અક્ષ સોરી વાય અક્ષ સાથે, તો અહીંયાથી હું જોઉં તો આને ખસેડીને અહીંયા નીચે લઈ દઉં તો આ ખૂણો 60 નો થવો જોઈએ ને. બરાબર. કે એને ખસેડીને આને ખસેડીને મેં અહીંયા લાવી દીધો. ચલો બી ને જે અહીંયાથી 60 નો ખૂણો બનાવે છે હાર્યો. બરાબર. ચલો હવે જોઈ લો કેટલાનો ખૂણો બનશે. તો એ અને સી વચ્ચે કે એ એન્ડ સી વચ્ચેનો જે ખૂણો છે એ 30 ને 45 75 અંશનો છે. બરાબર. પછી આપણે જોઈએ ચલો તો આખો ખૂણો 60 નો, તો આ 45 નો તો ભાઈ સી સાથે, કારણ કે સી ઉપર 45 નો નીચે 45 નો બનાવે. તો 45 60 માંથી 45 તો આ વધ્યો 15. તો બી અને સી સાથેનો ખૂણો, બી એન્ડ સી સાથેનો ખૂણો 15 અંશનો છે. બી અને સી સાથેનો ખૂણો 15 અંશનો છે. હવે એ અને બી વચ્ચેનો જોઈએ તો 45 માંથી 15 ગયા તો આ ખૂણો વધ્યા આઈ થિંક 30 નો. બરાબર. કે બી જે બી છે સદિશ એ એક્સ દિશા 30 નો ખૂણો બનાવે, એ એક્સ દિશા 30 નો, તો બંને 30 ને ભેગા કરીએ તો એ એન્ડ બી વચ્ચેનો ખૂણો થશે 60 ડિગ્રીનો. બરાબર. જોઈ લો ફટાફટ, સ્ક્રીનશોટ પાડી લો. ચાલો જુઓ હવે સદિશોના પ્રકાર જોવાના છે. બરાબર. સદિશોના પ્રકાર જોવાના છે આપણે. તો પહેલો સદિશ છે સમાન સદિશ.
પહેલો સદિશ કયો છે બેટા? તો સમાન સદિશ છે. તો સમાન સદિશ કોને કહેવામાં આવે? સમાન સદિશ કોને કહેવાય? તો જે બે સદિશો વચ્ચેનો ખૂણો 0 હોય, જે બે સદિશ વચ્ચેનો ખૂણો 0 હોય. 0 ખૂણો ક્યારે હોય? જ્યારે બંને એક જ દિશામાં હોય. બરાબર. તો એનો મતલબ કે જે બે સદિશો એક જ દિશામાં હોય, બંને વચ્ચેનો ખૂણો 0 હોય અને બંનેનું મૂલ્ય પણ સરખું હોય. બરાબર. તો ચલો અહીંયા એવા બે સદિશ દોરી દઈએ આપણે. ધારો કે આ સદિશ A છે, આ સદિશ B છે અને આ સદિશ C છે. ચાલો, બરાબર. ત્રણ સદિશ દોર્યા. ત્રણ સદિશની દિશા જુઓ, એક જ દિશામાં છે. ત્રણ સદિશના જે મૂલ્યો છે એટલે કે લંબાઈ છે, જુઓ ત્રણ સરખી છે, મૂલ્ય બી સરખા છે, દિશા બી સરખી છે, એટલે કે ખૂણો 0 છે. તો આ ત્રણ એકબીજાને સમાન સદિશો કહેવાય. એટલે કહેવાનો મતલબ શું કે સદિશ A બરાબર સદિશ B લખી શકું, સદિશ C બરાબર સદિશ B લખી શકું, સદિશ C બરાબર સદિશ A પણ લખી શકું. એનો મતલબ એમ કે સદિશ A, સદિશ C અને સદિશ B ત્રણ સેમ છે. સદિશ A, B અને C ત્રણ કેવા છે? સરખા છે. બરાબર. ચલો બીજો નંબર છે વિરોધી સદિશ. વિરોધી સદિશ. તો વિરોધી સદિશ કોને કહેવાય? આના કરતા ઊંધું. મૂલ્ય સરખા હશે. શું સરખું હશે? કે મૂલ્ય સરખા હશે પણ દિશા વિરોધ હશે. એટલે કહેવાનો મતલબ શું કે ચલો સદિશ A દોર્યો મેં, એના સદિશ B પણ દોર્યો અને એક સદિશ C દોરું છું. કે ત્રણના મૂલ્ય એટલે શું ભાઈ? કે સદિશ A નું મૂલ્ય બરાબર સદિશ B નું મૂલ્ય બરાબર સદિશ C નું મૂલ્ય, કે મૂલ્ય સેમ છે, કે મૂલ્ય કેવા છે? સરખા છે પણ દિશા વિરુદ્ધ છે. એટલે A કરતા C ની દિશા કેવી છે? વિરોધી છે. તો હું એવું લખી શકું કે સદિશ A બરાબર સદિશ C તો ખરી જ, પણ A કરતા C ની દિશા ઊંધી છે. યાદ કરો, હમણાં જ કીધું કે દિશા ઊંધી હોય તો આપણે માઇનસ પ્લસ વડે દર્શાવીએ છીએ. સેમ ટુ સેમ કે B ની દિશા એ C ની દિશા કરતા ઊંધી છે, મૂલ્ય સેમ છે, દિશા ખાલી વિરુદ્ધ છે. તો આને કહેવાય વિરોધી સદિશ. બરાબર. એના પછી સમાંતર સદિશ. એના પછી છે સમાંતર સદિશ. સમાંતર સદિશ કોને કહેવાય? કે જે બે સદિશ વચ્ચેનો ખૂણો 0 હોય. બરાબર. પણ માત્ર 0 નહીં, એકબીજાને સમાંતર પણ હોવા જોઈએ, દિશા સમાન હશે. જે બે સદિશોની દિશા સમાન અને એકબીજાને સમાંતર હોય એને કહેવાય સમાંતર સદિશ. મૂલ્યો સરખા હોય તોય ચાલે, નહીં હોય તોય ચાલે. એટલે મૂલ્ય અહીંયા मायने रखता नहीं है, मूल्य इधर नहीं रखता भाई मायने, मूल्य इधर कंसिस्ट करता नहीं है। उसके बाद है चौथा वाला प्रति समांतर सदिश। प्रति समांतर सदिश तो प्रति समांतर नो मतलब શું કે એક આ દિશામાં અને કે એની વિરુદ્ધ દિશામાં બે ગાડી છે, સીધી સીધી વસ્તુ છે। ચલો તમે 2 લેન ઉપર જાઓ છો, રોડ ઉપર 2 લેન નો રસ્તો છે કે બે લાઈન, એક આવવાનો ને એક જવાનો રસ્તો, તો બે ગાડીઓ એકબીજાને ક્રોસ થતી હશે, બે ગાડીઓ એકબીજાને એક આ બાજુ જતી છે ને એક આ બાજુ જતી, તો બંને ગાડીઓનો જે વેગ છે, વેગ સદિશ છે, એકબીજાને કેવો છે, વિરોધી, મતલબ ટક્કર મારે તો એ નહીં, ટક્કર મારવા વાળો નહીં, એકબીજાને પાસ થવું જોઈએ, બરાબર। એટલે એક આ દિશામાં હશે અને એક આ દિશામાં હશે, મૂલ્ય સરખું હોય તો ચાલે, ના સરખું હોય તો ચાલે, બરાબર। કે વિરોધ, એકબીજાની વિરુદ્ધ દિશા હશે, એકબીજાના સમાંતર પણ હશે, કે સમાંતર ને એકબીજાની વિરુદ્ધ, મૂલ્ય અહીંયા પણ कंसिस्ट करતું નથી, અહીંયા भी मूल्य मायने रखता नहीं है, इधर भी मूल्य कुछ मायने नहीं रखता। પાંચમું છે સમરેખ સદિશ। સમરેખ સદિશ છે એક જ રેખાના સદિશો। તો કહેવાનો મતલબ શું કે માન લો કે એક સદિશ A છે, એની જ લાઈનમાં બીજો એક સદિશ B પણ છે,
એની જ લાઈનમાં એક બીજો સદિશ બી પણ છે, તો બંને સદિશ કેવા ગણાશે? સમરેખ, એક જ રેખાના સદિશો, એક જ રેખાની અંદર આવતા સદિશો કે ખૂણો બંને વચ્ચેનો 0 હશે, બંને એક જ લાઈનમાં છે. ચલો અહીંયા જુઓ તો એ અને બી એક જ લાઈનમાં છે, તો એ બી સમરેખ સદિશ, અહીંયા પણ એ બી સમરેખ સદિશ છે. આ બંને સમરેખમાં નહીં આવે, કેમ? એક જ રેખામાં નથી એટલા માટે, બરાબર. એના પછી છઠ્ઠો સમતલીય સદિશ. સમતલીય સદિશ કે એક જ સમતલમાં આવેલા હોય, બરાબર. કે આપણે ગણીએ કે આ જે અક્ષ છે એ x અક્ષ, ઊભી જે અક્ષ છે એ y અક્ષ, અને તમારી બાજુ આવતી જે અક્ષ છે એ z અક્ષ આપણે ગણી લઈએ, બરાબર. તો આ જે પાટિયું જે છે, હાલ પાટિયું જે છે એ કયા સમતલમાં હશે? તો x and y, XY સમતલમાં છે, બરાબર. કે XY સમતલની અંદર છે, તો અહીંયા મેં જેટલા બી સદિશ દોરેલા છે શું બધા એક જ સમતલમાં આવેલા છે? હા, બધા કેમાં છે? એક જ સમતલ. તો બધાને હું સમતલીય સદિશ બોલી શકું, બધાને સમતલીય સદિશ બોલી શકું. તમારો જે ફોન છે, તમારો જે મોબાઈલ ફોન છે એ શાની અંદર છે? 2D ની અંદર. તમારો મોબાઈલ ફોન 2D સ્ક્રીન 2D માં છે, બરાબર. કોઈ તમે આમ ફોનને ઊંધો સીધો કરીને એવું તો જોઈ શકો નહીં ભાઈ સાહેબની પાછળ શું લખેલું છે, લો જુઓ સાહેબની પાછળ શું લખેલું, નહીં દેખાય. 2D છે એટલા માટે કે એક જ સમતલની અંદર છે, x અથવા તો y z x તમે જેમાં રાખ્યું હોય એની અંદર, બરાબર. આમ નીચે રાખ્યો હોય તો x અને z દિશામાં નીચે રાખ્યો છે, ઉપર રાખ્યો છે તો zx, આ બાજુ રાખો તો yz, આ બાજુ રાખો તો yz, મારી બાજુ રાખો આમ રાખો તો xy, ને સામે રાખો તો પણ xy. સમતલમાં હશે મૂળ. તો હું પણ હાલ એક સમતલીય જ છું, બરાબર. તો કહેવાનો મતલબ શું કે કોઈ પણ સદિશ આ x અને આ y સમતલ છે, તો એની અંદર દોરેલો સદિશ છે ગમે તેમ દોરો, બરાબર. તો બધા સમતલીય સદિશો કહેવામાં આવે, બરાબર. અહીંયા એની જગ્યાએ હું yz પણ કરી શકું, zx પણ કરી શકું, ગમે તે કરી શકું, બરાબર. તો ઓછામાં ઓછા બે સદિશની વાત કરો. ચલો આ હાલ કયા સમતલમાં છે? તો x and y સમતલમાં, બરાબર. એટલે આ એક ફ્રેમમાં આવી જશે. આને મૂકું તો ચલો જસ્ટ ફોર એક્ઝામ્પલ છે, આ દેખ કે આ સદિશ અને આ સદિશ બંને xy સમતલમાં છે, આ પણ xy સમતલમાં છે, આ પણ xy સમતલમાં છે, આ પણ xy સમતલમાં, આ પણ xy સમતલમાં, આ પણ xy સમતલમાં, આ પણ. તો બધા xy સમતલ ગમે તેમ દર્શાવો, ત્યારે હું ગમે તેમ કરું, આમ કરું, આમ મૂકું, ગમે તેમ મૂકું, બરાબર. તો આ તમને આખી લંબાઈ દેખાશે, બરાબર. બધા એક જ સમતલમાં છે, આમ કરું તો બધા નીચે સમતલમાં આવી ગયા, બરાબર. કે એ સમતલ, તો આને કહેવાય સમતલીય સદિશો, બરાબર. એના પછી સાતમું આયા ને આપણે તો એક બિંદુગામી સદિશ. એક બિંદુગામી સદિશ. તો એક બિંદુગામી સદિશ કોને કહેવાય? જો કે જે સદિશો એક બિંદુમાંથી ઉત્પન્ન થતા હોય કે a b and c, કે ત્રણ એક જ બિંદુમાંથી ઉત્પન્ન થાય છે માટે આને એક બિંદુગામી સદિશ છે. અથવા તો માન લો તો આ સદિશ છે a, આ સદિશ b છે, આ સદિશ c છે, અહીંયા એક સદિશ છે d, બરાબર. ચલો આ ચાર સદિશ એક બિંદુમાંથી ઉત્પન્ન થાય જેવું તમને લાગે છે? ચલો જોઈ લઈએ કે આ સદિશને પાછળ લંબાવું, આ સદિશને પાછળ લંબાયો, આ સદિશને લંબાવો અહીંયા ક્રોસ થાય છે, આ સદિશને લંબાવો અહીંયા ક્રોસ થાય છે. તો બધા એક બિંદુમાં ક્રોસ નહીં થતા, જોઈ લે. બધાને હું બિંદુ દર્શાવું, બધા એક બિંદુમાં ક્રોસ નહીં થતા, તો આ બધાને હું એક બિંદુગામી સદિશ નહીં કહી શકું. હા, પણ આને હું કહીશ, જો જોઈ લે કે આ સદિશને પાછળ લંબાયો, આ સદિશને પાછળ લંબાયો, આ સદિશને લંબાયો, દેખ બધા કયા બિંદુમાં ક્રોસ થાય છે? એક જ બિંદુમાંથી ઉત્પન્ન થાય જેવું લાગે છે. તો માટે આને હું સમતલીય સદિશ કહીશ, આને કહીશ નહીં. આ સમતલીય સદિશમાં છે, આ સમતલીય સદિશ, એક બિંદુગામી સદિશ. આ બધા એક બિંદુગામી સદિશ છે, આ નથી. કેમ? એક બિંદુમાંથી ઉત્પન્ન થતા હોય એવું લાગતું જ નથી. આ લાગે છે ને આ લાગે છે, બરાબર. તો આ બધાને કહેવામાં આવે એક બિંદુગામી સદિશ. ફટાફટ સ્ક્રીનશોટ પાડી લો. ચલો હવે જોઈએ
મેઇન ટોપિક છે આર્યો. આ જે સદિશનો પ્રકાર છે ને મેઇન છે આ ચેપ્ટરનો. બરાબર, ધ્યાનથી આપણે જોઈશું. ચલો, 8મો પ્રકાર, જેને કહીશું એકમ સદિશ. બરાબર, ચલો. તો મેં તમને આગળ કંઈક કહ્યું હતું બેટા કે કોઈ પણ સદિશને દર્શાવવો હોય તો એના માટે કોની જરૂર પડશે? એક તો સંખ્યાત્મક મૂલ્ય, એક એનો એકમ, યુનિટ એટલે એકમ, અને ત્રીજું એની દિશા. કોની જરૂર પડશે? દિશાની. ધીસ ઇઝ ધ ઇમ્પોર્ટન્ટ. ડાયરેક્શનની જરૂર પડે છે. તો આપણે હમણાં બળ દર્શાવ્યું હતું બેટા, બળ. તેમાં 5 અને ન્યૂટન. તો 5 એ n છે, આ u છે, પણ અહીંયા ડાયરેક્શન ખાલી છે. ચલો, આના માટે કમ્પ્લીટ છે, પણ જેવું હું ઉપર સદિશ દર્શાવું છું એવું મારે અહીંયા ડાયરેક્શનની જરૂર પડશે. તો ડાયરેક્શન કોણ દર્શાવશે? તો ડાયરેક્શન દર્શાવે છે આ એકમ સદિશ. તો એકમ સદિશની જરૂર કેમ પડી? તો એકમ સદિશની જરૂર દિશા દર્શાવવા માટે પડી. તો આ જે એકમ સદિશ છે એ દિશા દર્શાવતો સંજ્ઞા છે. એકમ સદિશ દિશા સૂચક સંજ્ઞા છે. દિશા સૂચક સંજ્ઞા છે. બરાબર, જેનું મૂલ્ય 1 એકમ છે. જેનું મૂલ્ય કેટલું છે બેટા? મૂલ્ય 1 છે. તો જે સદિશનું મૂલ્ય 1 હોય એને આપણે બોલીએ છીએ શું બેટા? શું બોલશું? એકમ સદિશ. જેને આપણે બોલશું એનો એકમ સદિશ. ચલો માન લઈએ તો મારે એમ કેવું છે ભાઈ કે સદિશ એ છે, તો એનું મૂલ્ય તો એ લઈશું આપણે કે સદિશ. ચલો, આ દર્શાવે સદિશ બરાબર સદિશનું મૂલ્ય. આપણે કેવી રીતના દર્શાવીએ? જુઓ કે સદિશને કેવી રીતે દર્શાવીએ કે સદિશ બરાબર મૂલ્ય અને એની દિશા. આપણે બેમાં દર્શાવીશું મૂલ્ય ગુણ્યા દિશા. અને દિશા કોણ દર્શાવે છે? દિશા દર્શાવે છે બેટા એકમ સદિશ. એકમ સદિશ. તો એકમ સદિશનું સૂત્ર મારે બનાવવું છે. ચલો, તો એકમ સદિશનું મારે સૂત્ર બનાવવું છે. તો શું બનશે બેટા? મૂલ્ય જવા દે નીચે, એટલે કે સદિશ ભાગ્યા સદિશનું મૂલ્ય. આ એકમ સદિશની એકમ સદિશનું સૂત્ર થઈ ગયું કે એકમ સદિશ બરાબર સદિશ ભાગ્યા સદિશનું મૂલ્ય. હવે દર્શાવવું છે. ચલો, આને હું હવે સંજ્ઞાત્મક રીતે લખું. માન લો કોઈ એક સદિશ એ છે, એનું મૂલ્ય આપણે માનાંકમાં એ અથવા તો એ વડે દર્શાવીશું, અને એની જે દિશા છે એ કોણ દર્શાવે? એકમ સદિશ. તો એનો એકમ સદિશ છે એ કેપ. આને શું બોલશું આપણે? એ કેપ બોલવામાં આવશે. શું બોલશું? એ કેપ બોલશું. તો એ કેપ બરાબર સૂત્ર શું થશે? તો એ કેપ બરાબર એનો સદિશ ભાગ્યા સદિશ એનું મૂલ્ય. બરાબર. તો શું દર વખતે આપણે એ કેપ જ દર્શાવીશું? ના, એવું નહીં હોય કે દર વખતે આપણે એ કેપ નહીં દર્શાવીએ. તો x દિશા માટે આપણે દર્શાવીશું i કેપ. બરાબર. y દિશા માટે j કેપ સ્મોલ લેટરની અંદર બધા, અને z દિશા માટે k કેપ. બરાબર. આ ચોક્કસ ડાયરેક્શન આવી ગઈ કે x દિશા દર્શાવે તો મારે i કેપ દર્શાવવું પડે, y દિશા તો j કેપ દર્શાવવું પડે, z દિશા તો k કેપ દર્શાવવું પડશે. પણ જો -x હોત તો માઇનસ i, માઇનસ જે હોય તો સોરી માઇનસ y માટે માઇનસ j, માઇનસ z માટે માઇનસ k. બરાબર. તો આ રીતના દિશા દર્શાવવામાં આવે. હવે તમને અહીંયા હું કહું 5 ન્યૂટન i કેપ છે, તો આને હું હવે સદિશ રૂપે દર્શાવીશ. કેમ? કારણ કે મૂલ્ય પણ છે અને એનો દિશા દર્શાવતો ઘટક. એનો મતલબ કે આ જે બળ છે એ કઈ દિશામાં લાગે છે? તો x દિશામાં લાગે છે. કઈ દિશામાં લાગે છે? x દિશામાં લાગે છે. હું એમ કહું તમને કે F બરાબર 5i કેપ પ્લસ 3j કેપ ન્યૂટન. તો આનો મતલબ શું
કે આ જે બળ છે એ 2 માં લાગે છે. આને હું આવું પણ દર્શાવી શકું યામ પદ્ધતિ ઉપર 5 અને 3 ન્યૂટન. અને આવું પણ દર્શાવી શકું કે 5x દર્શાવે 3 y દર્શાવે છે. તો આપણે યામ પદ્ધતિમાં ભણી ગયા છે. તો અહીંયા હું આ રીતના દર્શાવું કે 1 2 3 4 5 1 2 3 4 5 6 7. ચલો તો અહીંયા 5 ઓકે 5 અહીંયા 1 2 3 3. તો અહીંયા બી ભેગા કરી દઈએ આપણે. તો આ બાજુ બળ લાગતું હશે, આ બાજુ બળ લાગતું હશે. તો આને જ બસ કહેવાય છે કે F બરાબર 5i કેપ પ્લસ 3j કેપ. કે કઈ દિશામાં લાગે? તો આ દિશામાં. દેખો દિશા નક્કી થઈ ગઈ કે આના ઉપરથી આપણે દિશા નક્કી કરી દીધી. ભાઈ આ એક જાતની દિશા દર્શાવે છે. તો આને જ બોલવામાં આવે છે એકમ સદિશ, જે આપણે આ ચેપ્ટર માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર. તો નેક્સ્ટ ટાઈમથી આપણે એક્ઝામ્પલ ને બધું લઈશું. આજે ટોટલી બેઝિક હતું. સ્ક્રીનશોટ પાડો તો પાડ લો. અને નેક્સ્ટ ટાઈમ આપણે મળીએ નવા ટોપિક સાથે, એક્ઝામ્પલ સાથે, નવા જોશ સાથે, નવા આઈડિયા સાથે. પાડ લો સ્ક્રીનશોટ.